કુદરતી વિપદાઓથી ઘેરાયેલા જોશીમઠ અંગેની રોજ નવી નવી ખબરો સામે આવી રહી છે। જમીન ઘસવાને કારણે અનેક સમસ્યાઓ જોશીમઠ ભોગવી રહ્યું છે। જોશીમઠમાં આવેલા મકાનોમાં વધુ તિરાડો પડવા લાગી છે। જોશીમઠમાં આવેલી જોખમી હોટેલો અને બાંધકામોને તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે। અત્યાર સુધી જોશીમઠમાં આશરે 849 બિલ્ડિંગોને તોડવામાં આવી છે। જમીન ઘસી પડવાને કારણે અનેક ઘરોમાં તિરાડ પડી છે, જેના કારણે 250થી વધુ પરિવારોને પોતાના ઘર છોડવા પડ્યા છે। જોશીમઠ કુદરતી વિપદાને કારણે અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે। ત્યારે હવે અનેક રાજ્યોમાંથી આવા જોખમ અંગેના રિપોર્ટ સામે આવી રહ્યા છે। આ રિપોર્ટમાં જે તે રાજ્યોના શહેરો જેની પર આવનારા સમયમાં જોશીમઠ જેવું જોખમ ઊભું થવાનું છે તે દર્શાવવામાં આવ્યા છે। ત્યારે આવો જ એક રિપોર્ટ ગુજરાત રાજ્યનો પણ બહાર આવ્યો છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ પણ જોશીમઠની જેમ ભવિષ્યમાં ઘસી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 2 વર્ષ પહેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીએ અમદાવાદની જમીનને લઈને અભ્યાસ કર્યો હતો। આ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અમદાવાદની જમીન પણ જોશીમઠની જેમ ઘસી રહી છે। અમદાવાદનો દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર દર વર્ષે નીચે ઘસી રહ્યો છે। દર વર્ષે આ અમદાવાદની જમીન 25 mm ઘસી રહી છે। અમદાવાદ પર ભવિષ્યમાં આવી રહેલા જોખમ અંગે વીટીવી ન્યૂઝની ટીમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના ડિરેક્ટર ડોક્ટર સુમેર ચોપરા સાથે વાતચીત કરી હતી। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના ડિરેક્ટર સૌપ્રથમ તો જોશીમઠ પર ઊભા થયેલા જોખમનું કારણ સમજાવ્યું હતું અને જોશીમઠથી અમદાવાદનું જોખમ કેવી રીતે અલગ છે તે સમજાવ્યું હતું। जोशीमठ की जो प्रॉब्लम है वो टोटली डिफरेंट है और गुजरात में जो हो रहा है वो टोटली डिफरेंट है। हम दोनों को बिल्कुल भी कंपेयर नहीं कर सकते। अगर मैं जोशीमठ की बात करूँ, मैं आपको समझाता हूँ। जैसे जोशीमठ है, वहाँ पर लगभग 200-250 साल पहले एक बहुत बड़ा भूकंप आया था। भूकंप आने से लैंडस्लाइड हुआ था, क्योंकि पहाड़ी इलाका है तो 2 बाजू से लैंडस्लाइड हुआ था और वो जो डेब्रीज जो होती है लैंडस्लाइड, उसके ऊपर वो जोशीमठ सेटल हुआ है। अब लैंडस्लाइड की जो डेब्रीज होती है वो बहुत ही लूज मटीरियल होता है और उसकी सॉइल बियरिंग कैपेसिटी बहुत कम होती है। सॉइल बियरिंग कैपेसिटी कम होने का मतलब है आप उसके ऊपर कोई बांधकाम करेंगे तो वो आप छोटा मोटा बांधकाम कर सकते हैं, बहुत हैवी बांधकाम नहीं कर सकते। इस वजह से वहाँ पर वो जो क्रैक्स हो रहे हैं वो उस वजह से कि बांधकाम जो किया वो काफ़ी वहाँ की बियरिंग कैपेसिटी से ज़्यादा किया। यहाँ की बात करें, यहाँ की अगर आप मिट्टी की बात करें, ये कोई लैंडस्लाइड डेब्री नहीं है। ये मिट्टी सेटल हुई है थाउजेंड्स ऑफ ईयर, मिलियंस ऑफ ईयर की एक्टिविटी से मिट्टी सेटल हुई है। ऑलरेडी ये मिट्टी सेटल्ड है और ये लगभग सॉफ्ट रॉक जैसी है। अगर आप 10 मीटर नीचे खोदेंगे तो वो उसकी स्ट्रेंथ, बियरिंग इतनी स्ट्रेंथ है कि सॉफ्ट रॉक के बराबर है। तो ये दोनों चीज़ों का कंपेरिजन नहीं हो सकता। જોશીમઠ પર તોડાઈ રહેલું જોખમ અને અમદાવાદ પર તોડાઈ રહેલું જોખમ બંને અલગ અલગ છે। જોશીમઠ અને અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં અમદાવાદ પર જોખમ કેવી રીતે ઊભું થઈ રહ્યું છે તે જુઓ બીજા અહેવાલમાં। જોશીમઠની જેમ જ અમદાવાદ પણ ધસી પડશે। દર વર્ષે અમદાવાદ જોશીમઠની જેમ ધસી રહ્યું છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીનો ચોંકાવનારો રિપોર્ટ। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીના ડિરેક્ટર ડોક્ટર સુમેર ચોપરાએ તો જણાવ્યું છે કે અમદાવાદ અને જોશીમઠની પરિસ્થિતિ અલગ અલગ છે। જોશીમઠ સેન્ટીમીટરમાં ધસી રહ્યું છે, જ્યારે અમદાવાદ મિલીમીટરમાં ધસી રહ્યું છે। બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિ પણ અલગ અલગ છે। જોશીમઠની જમીન ધસી રહી છે તેનું કારણ અલગ છે, જ્યારે અમદાવાદમાં જમીન દર વર્ષે 25 mm ધસી રહી છે તેનું કારણ પણ અલગ છે। જો અમદાવાદની જમીન ધસી પડવાનું કારણ જોઈએ તો અમદાવાદની જમીન ધસી પડવાનું સૌથી મોટું કારણ ભૂગર્ભ જળ છે। અમદાવાદમાં અનેક વિસ્તારમાં બેફામ રીતે ભૂગર્ભ જળ ખેંચવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ ખેંચવામાં આવેલું ભૂગર્ભ જળ રિચાર્જ થઈ રહ્યું નથી, જેના કારણે ભૂગર્ભના પડ અને જમીની પડ વચ્ચે જગ્યા બની રહી છે। બંને પડ વચ્ચે જગ્યા બનવાના કારણે જમીન ધસી રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં જમીન ધસી રહી છે તેનું કારણ ભૂગર્ભ જળ છે। ભૂગર્ભ જળને કારણે જમીન કેવી રીતે ધસી રહી છે તેની પ્રક્રિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીના ડિરેક્ટર ડોક્ટર સુમેર ચોપરા સમજાવી રહ્યા છે। आओ सांभळिए। यहाँ जो हो रहा है उसमें क्या होता है कि एक
सिस्टम बना होता है कि आपका एक ग्राउंड वाटर है, ग्राउंड वाटर रिचार्ज कैसे होता है, बारिश होती है उससे वो रिचार्ज होता है, तो जितना हम एक्सट्रैक्ट करते हैं थोड़ा रिचार्ज होता है। ये सिस्टम पूरा चलता रहता है, जितना एक्सट्रैक्ट करो रिचार्ज। बट ये सिस्टम में डिस्टर्ब कब होता है, या तो आप एक्सट्रैक्ट ज़्यादा करो ग्राउंड वाटर, या आपकी बारिश कम हो जाए। अगर ये दोनों में से कोई भी प्रोसेस होगा तो वो सिस्टम जिसे कहते हैं रीसेट या डिस्टर्ब हो जाएगा। अब अगर हम बारिश कम हो जाए या रिचार्ज कम हो जाए, हम एक्सट्रैक्ट ज़्यादा कर रहे हैं, एक्सट्रैक्ट ज़्यादा क्यों कर रहे हैं, क्योंकि पॉपुलेशन बढ़ रही है, सबको पानी चाहिए, इंडस्ट्री सेटल हो रही है, उनको पानी चाहिए, तो इसकी वजह से जब एक्सट्रैक्शन ज़्यादा करते हैं तो जनरली क्या होता है कि ग्राउंड वाटर नीचे जाएगा। ग्राउंड वाटर अगर हम नीचे जाने की बात करें तो यहाँ लगभग 1 से 2 मीटर पर ईयर नीचे जा रहा है ग्राउंड वाटर। जब ग्राउंड वाटर नीचे जाता है तो ऊपर की सॉइल जो होती है वो उसमें वॉइड्स हो जाते हैं, जिसे कहते हैं ओपन स्पेसेस हो जाते हैं, जिससे वो सॉइल की बियरिंग कैपेसिटी थोड़ी कम हो जाती है, लूज हो जाती है। और जब लूज हो जाएगी तो जनरली क्या होता है कि वो एक ग्रेविटी की वजह से वो सेटलमेंट होता है धीरे धीरे। तो वो सेटलमेंट की हम बात करें तो गांधीनगर अहमदाबाद में लगभग 5 से 6 मिलीमीटर, नॉट सेंटीमीटर, वहाँ पर अगर जोशीमठ में सेंटीमीटर है, मिलीमीटर 5 से 6 मिलीमीटर पर ईयर है। ये एक नॉर्मल प्रोसेस है। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે અમદાવાદમાં ઘોડાસર, વટવા, હાથીજણમાં વાર્ષિક 20 થી 25 મિલીમીટર જમીન ધસી રહી છે, જ્યારે બીજી તરફ બોપલ અને ઘુમા વિસ્તારમાં વાર્ષિક 15 થી 22 મિલીમીટર જમીન ધસી રહી છે। અમદાવાદમાં જમીન ધસવાના સૌથી મોટા કેન્દ્રો બોપલ અને વટવા છે। બોપલ વિસ્તારમાં બેફામ બાંધકામ થઈ રહ્યા છે। બોપલમાં બની રહેલી બિલ્ડિંગોમાં બોરથી પાણી ઉલેચવામાં આવી રહ્યું હોવાથી ભૂગર્ભ જળ ખાલી થઈ રહ્યું છે, જ્યારે વટવામાં જીઆઈડીસી હોવાને કારણે ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે આ બંને વિસ્તારોમાં જમીન ધસી પડવાનું જોખમ કેવું છે અને આ જમીન ધસવાની પ્રક્રિયા ક્યારે અટકશે તે અંગે વૈજ્ઞાનિક શું કહી રહ્યા છે, આવો જાણીએ। अब जो वर्तमान में जो हम सब्सिडेंस देख रहे हैं तो वो हम ये अंदाज लगा सकते हैं कि जो पहले 2 मीटर प्रति वर्ष का जो रेट था ग्राउंड वाटर नीचे जाने का, उसके कारण ये अधिकतम इतना हुआ है। और आगे आने वाले वर्षों में हो सकता है ये रेट कम हो जाए, क्योंकि जो अभी जो ग्राउंड वाटर लोअरिंग का रेट है वो 1 मीटर प्रति वर्ष है। तो मुझे ये लगता है कि ये डेफिनेटली एक बार एक लेवल में जाके रुक जाने वाली प्रोसेस है, और ये इसमें कोई बहुत चिंता की बात नहीं है। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે હાલ તો પરિસ્થિતિ સામાન્ય છે। આવી પરિસ્થિતિ દરેક શહેરોમાં જોવા મળી રહી છે। તેમ છતાં જો ભૂગર્ભમાંથી વધુ જળ ઉલેચવામાં આવશે અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં નહીં આવે તો જમીન ધસવાની પૂરેપૂરી સંભાવના આવનારા ભવિષ્યમાં સેવાઈ રહી છે। જ્યારે પણ માણસ પ્રકૃતિના કામમાં અવરોધ ઊભા કરે છે ત્યારે પર્યાવરણ ખરાબ થાય છે। જોશીમઠની જેમ અમદાવાદના પણ 2 વિસ્તાર જે છે તેનું જમીનમાં પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે, જેના કારણે વાર્ષિક 1.25 મીમીથી 2.5 મીમી સુધી જમીનનું સ્તર નીચે જઈ રહ્યું છે। એટલે કે મનુષ્ય જે જમીનની અંદરથી પાણી ખેંચી રહ્યો છે તેની સામે તેનું સેટલમેન્ટ કરવું પણ જરૂરી છે, જેના કારણે હવે જો મનુષ્ય નહીં ચેતે તો જોશીમઠની જેમ અમદાવાદની અંદર પણ ખતરો ભવિષ્યમાં જોવા મળી શકે છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। બોપલ પર મંડરાઈ રહ્યો છે ખતરો। બોપલની જમીન ભવિષ્યમાં ધસી પડશે। હાલ બોપલમાં 15 થી 22 mm ધસી રહી છે જમીન। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીના અભ્યાસમાં બોપલ અને વટવા 2 મુખ્ય કેન્દ્ર જોવા મળ્યા જ્યાં જમીન ધસી રહી છે। સિસ્મોલોજી વિભાગનો આ રિપોર્ટ છેલ્લા 10 વર્ષ પર આધારિત છે। બોપલનો વિકાસ પણ છેલ્લા 10 વર્ષમાં જ થયો છે। છેલ્લા 10 વર્ષમાં જ અહીં અનેક બિલ્ડિંગોના બાંધકામ થયા છે, અનેક સોસાયટીઓ બની છે। 10 વર્ષ પહેલા બોપલ ઘુમા નગરપાલિકામાં આવતું હતું। બોપલ અને ઘુમાનો બહુ વિકાસ થયો નહોતો, જેના કારણે પાણી માટે કોઈ સગવડ નહોતી। બિલ્ડરો દ્વારા પાણી માટે બિલ્ડિંગમાં બોર બનાવવામાં આવ્યા અને બોરના મારફતે જમીનમાંથી પાણી ખેંચવાનું શરૂ કરવામાં આવ્યું। છેલ્લા 10 વર્ષમાં પાણી માટે બોપલવાસીઓ બોરના આધારે જ રહ્યા। આજના દિવસે બોપલ વિસ્તારમાં 400 થી વધુ બોરમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે। અનેક ફ્લેટોના અને સોસાયટીના રહીશો બોરનું પાણી પી રહ્યા છે। જો કે હવે બોપલ સહિતના વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યો છે। બોપલ સહિતનો વિસ્તાર એએમસીની હદમાં આવી ગયો હોવા છતાં જૂજ મકાનોમાં જ નર્મદાનું પાણી પહોંચ્યું છે। બોપલવાસીઓએ હજુ પણ બોરનું ખારું પાણી જ પીવું પડે છે। બોર મારફતે પાણી ખેંચાતા ભૂગર્ભ જળના સ્તર નીચે જઈ રહ્યા છે।
ભૂગર્ભના જળ નીચે જવાને કારણે બોપલવાસીઓ હાલ પાણીની તકલીફ વેઠી રહ્યા છે. બોપલમાં બધી ઘેર ઘેર જેટલી સોસાયટીઓ છે દરેક સોસાયટીઓને પોતાના બોર અલગ કરી દીધા છે. બધા પોતપોતાના બોરમાંથી પાણી ખેંચાય. એ બધી જગ્યાએથી પાણી ખેંચાતું હોય તો પાણીનું સ્તર નીચે જ જવાનું છે, જમીન ધસી જ જવાની પછી એના મતે જ. છેલ્લે 20 વર્ષથી રહીએ છીએ અમે, પણ હમણાં પાણીની ખૂબ જ તકલીફ છે. પાણી આવતું જ નથી પાણી, અને અમારી છેલ્લી લાઈનમાં તો પાણી કોઈને ચડતું જ નથી. અમે પીવાનું પાણી આરોનું લાવીએ છીએ અને વાપરવા માટે તો અમે જેના પણ વચમાં પાણી આવતું હોય એના ત્યાંથી ઉચકીને અમે વાપરીએ છીએ. અત્યારે હાલમાં અમારે પાણીની ખૂબ જ તકલીફ છે. જમીન નીચે અને કોલમમાં ઉતારે બરોબર, પછી નરું પાણી આવે, ખારું જ આવે છે. અત્યારે બધું બહારથી જ લાવીને પીએ પાણી. એટલે આ પાણી તો ભરતા જ નતા આવડે થોડા ટાઈમ. બોલો, નર્મદાનું થયું છે બોર, પણ એ તો હજુ ચાલુ કર્યું નહીં. બોરનું પાણી બીજું કે પાણી જ નથી આવતું એટલા માટે બોરનું પાણી પીવું પડે છે ને. અને બોરનું પાણી આવે છે એ પણ ડોળું પાણી આવે છે, એકદમ ખારાશવાળું ને એકદમ ગંદુ પાણી આવે છે, ગટરની જોડે મિક્સ થઈને આવે છે. અત્યારે ચોમાસામાં એવું જ હતું ને હજી પણ એવું જ છે. ચોમાસું ગયું, શિયાળો પૂરો થયો તો અત્યારે એ જ પોઝિશન છે અમારે અહીંયા. નથી આપ્યું, હજી સુધી નથી આપ્યું. બધા કહે છે કે 1 મહિનો 2 મહિના 6 મહિના દિવાળી પછી આ હજી સુધી એક વારે કોઈ જોવાય ન થયું, કોઈ કહેવાય ન થયું. વર્ષ 2009થી 2019ના સમય દરમિયાન સિસ્મોલોજી વિભાગ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, જે સમયે બોપલઘુમા નગરપાલિકામાં આવતું હતું. આ સમય દરમિયાન નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નર્મદાના પાણી માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પ્રયાસોના અંતે પણ નર્મદાનું પાણી બોપલવાસીઓ સુધી પહોંચી શક્યું નહીં. આખરે હવે 4 મહિના પહેલા જ નર્મદાનું પાણી ઓડા અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા બોપલવાસીઓને આપવાની શરૂઆત કરવામાં આવી છે. એ વખતના મુખ્યમંત્રી આનંદીબેનને મળી અને મંજૂર કરાયેલું નર્મદાના પાણી માટે, અને મંજૂર થઈ એમને કરી આપ્યું હતું. અને આ બધું કામ ઓર્ડર આપ્યું હતું ને હવે 6-1 મહિનાથી અમારે નર્મદાનું પાણી બધાનું કનેક્શન ચાલુ થઈ ગયા છે. અને સોસાયટીએ ફોર્મ બધાને વિતરણ કરી અને લગભગ સોસાયટીમાં ચાલુ કરાવી દીધા છે ઓર્ડરનું નર્મદાનું પાણી. ત્યાં અત્યારે આપણી 13 ઓવરહેડ ટાંકી બની રહી છે. પહેલા ફેઝમાં બોપલ એક જ હતું, બોપલની અંદર 6 ટાંકી બનાવી 7મી ટાંકીથી બધી જ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન કરીએ. જે જૂની અત્યારે પોલીસ સ્ટેશન બોપલ ચોકી છે ત્યાં બાજુમાંથી પાણી આવે છે, અને ત્યાંથી બોપલમાં 6 ટાંકીનું કામ ચાલી રહ્યું છે. એમાંથી 4 ટાંકી અત્યારે ઓવરહેડ ટાંકી તૈયાર થઈ ગઈ છે. એમાં કનેક્શનો આપવાના ઓલરેડી ચાલુ થઈ ગયા છે. કુલ બોપલ વિસ્તારમાં 5100 ઘરથી વધુ કનેક્શનો છે. એટલે સોસાયટીના કનેક્શન કહું છું. ત્યાં કોમન કનેક્શન આપણે બહુ ઓછા આપતા હોઈએ કે ભાઈ ગામતળના મકાનોને જ મળે. જ્યાં સંપ છે, જ્યાં સંપવાળી સોસાયટીઓ છે એ લોકોને અત્યારે કનેક્શનો કરી રહ્યા છીએ. કુલ અંદાજ પ્રમાણે 5000થી વધુ કનેક્શનો થશે. જે લોકોની હયાત કનેક્શનો કોર્પોરેશનના વિસ્તારમાં ભરેલા વિસ્તારની અંદર જે કનેક્શનો છે, બોરના મારફતે પાણી ખેંચવામાં આવતા બોપલની જમીન ધસી રહી છે. ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને નર્મદાના પાણીની લાઈનો શરૂ કરવાનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. બોપલ શું કામ ડૂબી રહ્યું છે તેની પાછળનું કારણ છે કે બોપલની અંદર જમીનમાં પાણીનું સ્તર નીચું ગયું છે. અત્યાર સુધી નર્મદાનું પાણી ન પહોંચ્યું તે માટે તમામ સોસાયટીની અંદર સોસાયટી ચેરમેન દ્વારા બોર ઊભા કરવામાં આવ્યા અને બોરથી પાણી લેવામાં આવ્યું, જેના કારણે જમીનમાં પાણીનું સ્તર નીચે ગયું છે અને તેના કારણે જ દર વર્ષે 2.5 સેન્ટીમીટર જમીન ધસી રહી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વટવામાં પણ જમીન ઘસવાનું જોખમ. દર વર્ષે 2.5 મીમી ઘસી રહી છે જમીન. ભૂગર્ભ જળમાં થતો ઘટાડો જમીન ઘસવાનું કારણ. બોપલ બાદ વીટીવી ન્યૂઝ દ્વારા અમદાવાદના વટવા વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. વટવા જેઆઈડીસી વિસ્તાર હોવાથી અહીં સૌથી વધુ ફેક્ટરી આવેલી છે. આ જેઆઈડીસી વિસ્તાર હોવાથી અહીં દરેક ફેક્ટરીમાં ખાનગી બોર છે. ફેક્ટરીઓ દ્વારા બેફામપણે જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ભૂગર્ભ જળના તળ ખાલી થવાને કારણે વટવાની જમીન વર્ષે 2.5 મીમી ઘસી રહી છે. પાણી તો અમને વટવા એસોસિએશન વાળા પ્રોવાઈડ કરે છે. એ બોરનું જ પાણી આવે છે લગભગ. બીજો રહ્યો પ્રશ્ન કે જમીન ધસી પડે છે. તો જમીન ધસવાનું કારણ અત્યારે મોટાભાગની ફેક્ટરીઓ જે વટવાની છે એ દરેક કેમિકલ ફેક્ટરીઓમાં બોરિંગ છે. બોરિંગથી પાણી અંદર છોડી રહ્યા છે, એટલે કેમિકલના કારણે જમીન ખવાઈ રહી છે અંદર.
બીજી વસ્તુ કે ખારીકટ કેનાલમાં જે બી લાઈન જાય છે કેમિકલની, એ કેમિકલથી જો એ લાઈનમાં ભંગાણ પડે તો એ બી જમીનમાં નીચે સ્પ્રેડ થાય છે. એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય એવું મને લાગી રહ્યું છે. વટવા જીઆઈડીસીમાં દરેક ફેક્ટરીમાં ખાનગી બોર છે અને બોરમાંથી પુષ્કળ પાણી ખેંચવામાં આવે છે. ત્યારે ફેક્ટરીના માલિકો આ બોરને રિચાર્જ તો કરે છે, પણ બોર રિચાર્જમાં આ ફેક્ટરીના માલિકો પાણી નહીં પણ કેમિકલ ઉતારતા હોવાના આક્ષેપ વટવાના સ્થાનિકો કરી રહ્યા છે. આ જીઆઈડીસીના કારણે વટવાના સ્થાનિકો પણ પરેશાન છે. વટવાના લોકો કહે છે જમીનમાં કેમિકલ ઉતારવામાં આવી રહ્યું છે, જેના કારણે જમીનમાં પોલાણ થઈ રહ્યું છે અને જમીન ઘસી રહી છે. વટવા વિસ્તાર છે ઔદ્યોગિક વિસ્તાર કે જેમાં પાણીનો ખૂબ જ મોટા પ્રમાણમાં વપરાશ થાય છે, પાણીનું ખેંચવું પડે છે. અને બીજી બાજુ ઔદ્યોગિક એકમો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીવાળા છે એ રિવર્સ બોર કરીને જે કેમિકલ વેસ્ટ છે એને ભૂગર્ભમાં ઉતારી રહ્યા છે કે જેના કારણે પાણીમાં પ્રદૂષણ ફેલાય છે. જો કે અમારા વિસ્તારની અંદર જે પાણી કેમિકલ યુક્ત પાણી આવી રહ્યા છે, જે અમે પ્રાઇવેટ બોરો પણ બનાવીએ તો એની અંદર પણ એ બોર ફેલ થઈ જાય છે, જેના કારણે પાણીનો બહુ મોટો સમસ્યા છે અમારા વિસ્તારની અંદર. અને ઇન્ડસ્ટ્રીયલ એકમો પણ અમારા વિસ્તારની અંદર આવેલા છે, જે વટવા છે, નારોલ છે, જેની અંદર ઇન્ડસ્ટ્રીયલ એકમો આવેલા છે. તો જેને કારણે કેમિકલ યુક્ત પાણી જે રિવર્સ બોરથી એ અંદર ઉતારે છે, જેના કારણે અમને પણ બોરની અંદર કેમિકલ વાળું પાણી મળી રહ્યું છે. જો જોશીમઠ બનતા અમદાવાદને રોકવું હોય તો તંત્ર કરતા પહેલા નાગરિકોએ સભાન થવું પડશે. બોરની સંખ્યા ઘટાડવી પડશે અને કેમિકલ ભૂગર્ભમાં ઉતારતા રોકવું પડશે. વટવામાં જમીન ધસવાનું સૌથી મોટું કારણ જીઆઈડીસી વિસ્તાર છે. અહીં સૌથી વધારે ફેક્ટરીઓ આવેલી છે અને પાણી પર જે છે તે બોરથી ખેંચવામાં આવી રહ્યું છે. બીજી તરફ કેમિકલ ફેક્ટરીઓ જે છે તેમનું કેમિકલ જે છે તે જમીનમાં ઉતારી રહી છે, જેના કારણે અહીં જમીનનું સ્તર જે છે તે દર વર્ષે નીચું જઈ રહ્યું છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.